ચિત્ર વિચિત્ર નણંદો પાર્ટ 2 એમાં સૌથી પહેલી કેટલીક એવી નણંદો હોય કે જે પોતાના ઘરે એટલે કે પોતાના સાસરે પોતાના ફ્રેન્ડ્સ કે સાસરાવાળા કોઈને ક્યારેય ના બોલાવે, એ બધાને સીધા મમ્મીના ઘરે જમવા બોલાવી દે. એટલે મમ્મી અને ભાભીએ કામે લાગી જવાનું. બેન, એવું ના હોય, તમારે તમારા ઘરે બોલાવાય અને તમારે કામ ના કરવું હોય તો એ બધાને બહાર લઈ જવાય, પણ મમ્મીના ઘરે ડાયરેક્ટ બારોબાર હવાલા ના નાખી શકાય. બીજી એવી હોય છે કે પરણ્યા પછી પણ એવું એક્સપેક્ટ કરે કે મારો ભાઈ મારી ભાભી માટે જેટલી વસ્તુઓ લાવે એ બધી મારા માટે લાવવી જોઈએ અને મને બધું પૂછી પૂછીને જ કરવું જોઈએ. તો એવું ના હોય, તમારા માટે વસ્તુઓ લાવવાની જવાબદારી તમારા હસબન્ડની છે, તમારે એમને જ કહેવાનું. અને ત્રીજા પ્રકારની એવી હોય છે કે જે ભાઈના લગ્ન પછી પણ પોતાનો સામાન ભાઈને ભાભીના રૂમમાં રાખીને મૂકે અને ટાઈમ કટાઈને ભાઈના રૂમમાં ઘૂસી જાય. આને કહેવાય તદ્દન કોમન સેન્સનો અભાવ. હવે આવા પ્રકારના દરેક બિહેવિયરની પાછળ મા બાપનો ક્યાંક ને ક્યાંક હાથ હોય છે. છોકરીને બેસાડીને ક્યારે શીખવાડ્યું જ નથી કે તારે કેવી રીતે વર્તન કરવું જોઈએ ભાઈ ભાભી જોડે. પણ છતાં બી 35, 40 અને 45 વર્ષે આપણે જો આવું બિહેવિયર કરતા હોઈએ તો આને કહેવાય મેન્યુફેક્ચરિંગ ડિફેક્ટ. તરત જ સુધારવાની જરૂર છે, એવું સમજી લેજો.